તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેલ નાખીને કોણવી લેશું। સેજ રોટલી કરતા કઠણ રાખવાનું છે। આપણા શક્કરપારા છે તે વણાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને તળી લેશું। તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે શક્કરપારા તળી લેશું।